નમસ્કાર. આજે આપણે આધુનિક ગુજરાતી સાહિત્યના એક એવા સર્જક વિશે વાત કરીશું જેમણે પોતાની કલમથી પ્રકૃતિને જીવંત કરી દીધી. હા, આપણે વાત કરી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટની અને એમના અદ્ભુત શબ્દ વિશ્વની. જરા વિચારો તો, શું કોઈ નદી, કોઈ સમુદ્ર કે પછી આખું જંગલ એ કોઈ વાર્તાના મુખ્ય પાત્રો બની શકે? આ એક એવો સવાલ છે જે ધ્રુવ ભટ્ટના આખા સાહિત્યનો પાયો છે. ચાલો આ રસપ્રદ વિચારને વધુ ઊંડાણથી સમજીએ. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, પ્રકૃતિના શિલ્પી. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે ધ્રુવ ભટ્ટ માટે પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેનો સંબંધ માત્ર એક વિષય નથી, પણ એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે. ધ્રુવ ભટ્ટની લખવાની શૈલીમાં આ જ તો ખાસ વાત છે. એમના માટે પ્રકૃતિ ફક્ત બેકગ્રાઉન્ડ નથી. એમના માટે નર્મદા માત્ર એક નદી નથી, પણ એ એક જીવંત માં છે. ગીરનું જંગલ એ વૃક્ષોનો ઢગલો નથી, પણ એક શ્વાસ લેતું, ધબકતું અસ્તિત્વ છે. આ જ તો એમની ઓળખ છે. પણ સવાલ એ છે કે કોઈ લેખકમાં આટલી ઊંડી, આટલી અલગ દૃષ્ટિ આવે ક્યાંથી? વેલ, આ અદ્ભુત વાર્તાઓ પાછળના સર્જકને સમજવા માટે આપણે એમના જીવનમાં થોડું ડોક્યું કરવું પડશે. તો ચાલો હવે આપણે એ શબ્દો પાછળના માણસને થોડા નજીકથી ઓળખીએ. આ વિભાગમાં આપણે ધ્રુવ ભટ્ટના અંગત જીવન અને એમની એક લેખક તરીકેની સફર કેવી રીતે શરૂ થઈ એના પર નજર કરીશું. એમનો જન્મ થયો ભાવનગર જિલ્લાના નિંગાળા ગામમાં અને અભ્યાસ BCom એટલે કે કોમર્સ ગ્રેજ્યુએટ. આ જાણીને જ ખ્યાલ આવે કે સાહિત્યનો રસ્તો એમના માટે કદાચ પહેલેથી નક્કી નહોતો. તમને જાણીને નવાઈ લાગશે કે લેખન ક્ષેત્રે આવતા પહેલાં તેઓ એક કંપનીમાં સેલ્સ સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. પણ શબ્દોનો એવો જાદુ ચાલ્યો કે એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને પોતાનું આખું જીવન સાહિત્યને સમર્પિત કરી દીધું. અને આ વાત જુઓ, કેટલી સરસ છે. આ એમની સાદગી બતાવે છે. એ પોતાના કામને કોઈ મોટા નામ કે ઉપાધિથી નથી બાંધતા. એમના માટે તો આ બસ લેખન છે, એકદમ સહેજ અને શુદ્ધ અભિવ્યક્તિ. ચાલો હવે તૈયાર થઈ જાઓ એક અનોખી સફર માટે. આ ત્રીજા વિભાગમાં આપણે ધ્રુવ ભટ્ટની કલમ પકડીને ગુજરાતના એ વિસ્તારોમાં ફરીશું જ્યાં વાર્તા અને વાતાવરણ એકબીજામાં ભળી જાય છે. આપણી આ સાહિત્યિક યાત્રા શરૂ થાય છે ગુજરાતની જીવાદોરી માં નર્મદાના કિનારેથી. એ નદી જે ધ્રુવ ભટ્ટની સૌથી પ્રખ્યાત કૃતિનો પ્રાણ છે. એમની કૃતિ તત્વમસી, જેનો અર્થ થાય છે તે તું જ છે. આ માત્ર એક નવલકથા નથી, પણ નર્મદાની પરિક્રમાનો એક જીવંત અનુભવ છે. અને હા, આ કૃતિ એટલી બધી વખણાઈ કે એના પરથી રેવા ફિલ્મ પણ બની, જેને નેશનલ એવોર્ડ મળ્યો. નદીના શાંત વહેણમાંથી હવે આપણે પહોંચીએ છીએ સૌરાષ્ટ્રના વિશાળ સમુદ્રના ઘૂઘવાટા પાસે, એક એવી દુનિયા જ્યાં સાગર અને સાગરખેડુઓની વાતો છે. એમની કૃતિ સમુદ્રાંતિકે આપણને દરિયા કિનારે વસતા લોકોના જીવનમાં ઊંડે સુધી લઈ જાય છે. આ કૃતિમાં દરિયાની ખારાશ છે, તો સાથે સાથે ત્યાં વસતા લોકોના જીવનની મીઠાશ પણ છે. સમુદ્રની લહેરોને અલવિદા કહીને હવે આપણે પ્રવેશ કરીએ છીએ ગીરના ગાઢ જંગલોમાં. એ જગ્યા જ્યાં સિંહોની ડણક અને માલધારીઓના નેસડા એકસાથે ગુંજે છે. અકુપાર આપણને ગીરના હૃદયમાં લઈ જાય છે. એશિયાટિક સિંહો, માલધારીઓ અને આખું જંગલ, એમની વચ્ચેના સંબંધનું આ એક અદ્ભુત ચિત્રણ છે. જેણે પણ અકુપાર વાંચી છે ને, એના માટે ગીર પછી ક્યારે માત્ર એક જંગલ નથી રહેતું. પણ શું ધ્રુવ ભટ્ટ માત્ર એક નવલકથાકાર છે? ના, બિલકુલ નહીં. ચાલો આ વિભાગમાં જોઈએ કે એમની કલમે બીજા કયા સાહિત્ય સ્વરૂપોને સમૃદ્ધ કર્યા છે. એમણે કવિતા પણ લખી અને એમનું એક ગીત તો તમે સાંભળ્યું જ હશે, ચાલને વાદળ થઈએ. કેટલું સુંદર ગીત છે. એટલું જ નહીં, એમણે બાળકો માટે ખોવાયેલું નગર જેવી અદ્ભુત કૃતિ પણ આપી છે. તો જે સર્જકે પ્રકૃતિને આટલું માન આપ્યું, શબ્દોમાં જીવંત કરી, એમને સાહિત્ય જગતે કેવું સન્માન આપ્યું? ચાલો આપણી આ સફરના અંતિમ પડાવમાં એમના વારસા અને સન્માન પર એક નજર કરીએ. એમને ઘણા પુરસ્કારો મળ્યા, પણ આ વર્ષ 2002 એમના માટે અને ગુજરાતી સાહિત્ય માટે ખૂબ જ ખાસ હતું. આ એ વર્ષ હતું જ્યારે એમના કામને રાષ્ટ્રીય સ્તરે એક મોટી ઓળખ મળી. ખાસ કરીને તત્વમસી માટે એમને મળ્યો ભારતનો સૌથી પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર.
આ સિવાય દર્શક ફાઉન્ડેશન એવોર્ડ અને ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પણ એમને વારંવાર નવાજવામાં આવ્યા છે. અને અંતે ધ્રુવ ભટ્ટનું આખું સાહિત્ય આપણને એક જ સવાલ પૂછતું જાય છે કે આપણી આસપાસ જે આ પ્રકૃતિ છે એ ખરેખર આપણને શું કહેવા માંગે છે. કદાચ આપણે થોડું થોભીને ધ્યાનથી સાંભળીએ ને તો નદી, સમુદ્ર અને જંગલ બધાની પોતાની એક વાર્તા છે.